વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરની અંદર ધોરણ 9થી 12માં ખૂબ જ અગત્યનો એવો ટોપિક આપણે શીખી રહ્યા છીએ, જેનું નામ છે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ, જેનો અર્થ થાય છે કર્તરી અને કર્મણી કથન. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકના આગળ આપણે 3 ભાગ જોઈ ચૂક્યા છીએ, જેમાં પહેલા ભાગમાં આપણે સાદા વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળનો પેસિવ વોઇસ કઈ રીતે થાય છે તે શીખ્યા. બીજા કાળમાં ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળનું પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કઈ રીતે થાય છે તે શીખ્યા. ત્રીજા ભાગની અંદર આપણે 3 પૂર્ણકાળ લીધા, તો એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કઈ રીતે થાય છે તેના વિશે માહિતી મેળવી. હવે આ ભાગની અંદર આપણે મોડલ એક્ઝિલરીઝ એટલે કે જેમાં મોડલ વર્બ આવે છે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, શેલ, વિલ, આ બધા મોડલ એક્ઝિલરીઝ કહેવાય છે. ટૂંકમાં કહીએ તો એને સહાયકારક ક્રિયાપદ પણ કહી શકીએ છીએ. તો આ ભાગની અંદર આપણે એવા વાક્યોનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કઈ રીતે થાય છે તે શીખવાના છીએ, જેમાં તમને અહીં એક્ટિવ વોઇસની વાક્યરચના અને પેસિવ વોઇસની વાક્યરચના આપેલી છે. જેમાં પેલી એક્ટિવ વોઇસની વાક્યરચના છે કર્તા. એમએનો અર્થ થાય છે મોડલ એક્ઝિલરીઝ, જે આમાંથી કોઈ પણ હોઈ શકે છે. ત્યારબાદ એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. ત્યારબાદ કર્મ, અન્ય શબ્દને છેલ્લે પૂર્ણવિરામ. તો ઘણી વખત એક્ટિવ વોઇસની વાક્યરચનાની અંદર આ રીતે પણ આવે છે, જેમાં કર્તા, એમે, હેવ, ક્રિયાપદનું વિધેયરૂપ, કર્મ, અન્ય શબ્દને છેલ્લે પૂર્ણવિરામ. તો એનું જ્યારે આપણે પેસિવ વોઇસ બનાવીએ ત્યારે આપણે શું ધ્યાનમાં લેવાનું છે, તો કે પેસિવ વોઇસની વાક્યરચનામાં તો કે કર્મ, એમે, બી એટલે કે મોડલ એક્ઝિલરીઝ પછી તમારે અહીં બી મૂકવાનું છે. ત્યારબાદ ક્રિયાપદનું વિધેયરૂપ, બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દને છેલ્લે પૂર્ણવિરામ. તો અહીં જે બીજી આપેલી છે એ બીજી એક્ટિવ વોઇસની વાક્યરચના જે છે તેના આધારે છે કે જો તમને એમાં હેવ આપેલું હોય તો આપણે હેવ પછી શું મૂકવામાં આવે છે, બીન મૂકવામાં આવે છે, બાકી બધું જ સેમ રહે છે. તો આ રીતે તમારે મોડલ એક્ઝિલરીઝની જે વાક્યરચનાઓ છે તેને યાદ રાખીને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને ચેન્જ કરવાના રહેશે. તો જોઈએ આગળ કેટલાક ઉદાહરણો જોવાના છે આપણે. અહીં કેટલાક ઉદાહરણો આપેલા છે, જેમાં આગળ લખેલું છે કે મોડલ એક્ઝિલરીઝને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવું. જેમાં સૌપ્રથમ આપણે એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્યો લઈશું, જેની એક્ટિવ વોઇસની વાક્યરચના છે કર્તા પ્લસ એમે પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દને છેલ્લે પૂર્ણવિરામ. તો એની સામે પેસિવ વોઇસની વાક્યરચના બનશે કર્તાના સ્થાને કર્મ આવે, એમેનું એમે જે એમે હોય તે આપણે મૂકીશું. કેન હોય તો કેન, કુડ હોય તો કુડ, મે હોય તો મેન, માઇટ હોય તો માઇટ, જેવું આપેલું હોય આપણને વાક્યની અંદર તે આપણે એમેનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આપણે બી લખશું. ક્રિયાપદનું હંમેશા પેસિવ વોઇસમાં વિધેયનું રૂપ આવે છે, બાય પ્લસ કર્તા અને છેલ્લે અન્ય શબ્દને ત્યારબાદ પૂર્ણવિરામ. તો આ રીતે એની વાક્યરચનાઓ છે. તો આ વાક્યરચનાઓને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક ઉદાહરણો જોઈએ, જેમાં પહેલું જ વાક્ય આપેલું છે કે શી મે ગીવ મી અ ગુડ ગિફ્ટ. તો એનું પેસિવ વોઇસ બનાવતી વખતે આપણે સૌપ્રથમ કર્મ લખવામાં આવે છે. તો અહીં કર્મ 2 છે, મી અને અ ગુડ ગિફ્ટ. તમે બેમાંથી કોઈ પણ એક કર્મને આગળ લઈને તમે વાક્ય બનાવી શકો છો. તો એમાં જો તમે મીને આગળ લેશો તો મીનું શું થઈ જશે, આઈ. પરંતુ અહીં આપણે જે કર્મ આગળ લીધેલું છે તે છે ગુડ ગિફ્ટ. તો ત્યારબાદ અહીં મેં આપેલું છે તો આપણે મેં જ લખીશું. ત્યારબાદ આપણે બી આવશે અને ગીવનું વિધેયનું રૂપ આવશે ગિવન, અને મી જે કર્મ છે એને ત્યાં જ રહેવા દઈશું અને શીનું થઈ જશે બાય હર. તો આપણું વાક્ય બનશે અ ગુડ ગિફ્ટ મે બી ગિવન મી બાય હર. આગળ એક વાક્ય આપણે જોઈએ, જેમાં કહ્યું છે વી શુડ કીપ ધ રૂલ્સ ઓફ ધ રોડ. તો અહીં જે રૂલ્સ ઓફ ધ રોડ, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમને કોઈ પણ ઓફવાળો શબ્દ પૂછાય ત્યારે તે આખો શબ્દ બને છે, એટલે કે ઓફ પછીનો શબ્દ અને ઓફ પહેલાંનો શબ્દ, જે બંને મળીને એક આખો શબ્દ બને છે. તો તમારું અહીં કર્મ થશે ધ રૂલ્સ ઓફ ધ રોડ, અને શુડ આપેલું છે તો શુડ લખીશું. ત્યારબાદ આપણે વાક્યરચના પ્રમાણે બી, ક્રિયાપદનું હંમેશા વિધેયનું રૂપ અને છેલ્લે વીનું થઈ જશે બાય અસ. તો વાક્ય બનશે ધ રૂલ્સ ઓફ ધ રોડ શુડ બી કેપ્ટ બાય અસ. આગળ એક ઉદાહરણ જોઈએ, જેમાં કહ્યું છે મિસ્ટર શાહ કુડ પનિશ અસ.
તો અહીં અસ નામનો જે શબ્દ જે છે તે આપણું કર્મ બનશે. તો જો એને આપણે કર્મના સ્થાને લઈએ, કર્તાના સ્થાને લઈ આવીએ તો વી થઈ જશે. અહીં કુડ આપેલું છે તો આપણે પેસિવ વોઇસમાં પણ કુડ જ લખશું. ત્યારબાદ વાક્ય રચના પ્રમાણે બી ફરજિયાત છે. પનિષ્ડનું પનિષ્ડ થઈ જશે અને બાય મિસ્ટર શાહ. તો વાક્ય બનશે વી કુડ બી પનિશ્ડ બાય મિસ્ટર શાહ. તો આગળ એક ઉદાહરણ જોઈએ. યુ કેન વિન ધ મેચ. અહીં આપણું જે કર્મ બનશે તે છે ધ મેચ. તો એને આપણે કર્તાના સ્થાને લીધું. કેન આપેલું છે તો કેન જ લખીશું. ત્યારબાદ બી ફરજિયાત, વિનનું વિઠરી થશે વોન અને છેલ્લે ત્યારબાદ બાય યુ. તો વાક્ય બનશે ધ મેચ કેન બી વોન બાય યુ. આગળ બીજા કેટલાક ઉદાહરણો જોઈએ કે અહીં આપેલું છે વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો અહીં તમારું કર્મ બનશે ધ ટ્રાફિક રૂલ્સ, જેને આપણે કર્તાના સ્થાને લીધું. મસ્ટ એમ આપેલું છે તો એને એ જ લખીશું. બી ફરજિયાત છે. ફોલોવડનું વિથી રૂપ થશે ફોલોવડ અને વીનું થઈ જશે બાય અસ. તો આપણું વાક્ય બનશે ધ ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી ફોલોવડ બાય અસ. આગળ કેટલાક ઉદાહરણ જોઈએ જેમાં વાક્ય છે યુ શુડ હેવ બોટ ધીસ હાઉસ. હવે ખાસ મિત્રો યાદ રાખજો, આપણે અગાઉ બે પ્રકારની વાક્ય રચનાનું અનુમાન કરેલું છે કે જેમાં તમારું અહીં કર્મ બનશે ધીસ હાઉસ, જેને આપણે કર્તાના સ્થાને લખ્યું. ત્યારબાદ એમે આપેલું છે શુડ, તો શુડ લખ્યું. હેવ આપેલું છે હેવ લખેલું. તો હેવ આપેલું હોય તેની સાથે આપણે શું લખવાનું છે? બીન લખવાનું છે. અને અહીં પણ વિઠ્ઠીનું રૂપ જ આપેલું હોય છે એટલા માટે આપણે અહીં વિઠ્ઠીનું રૂપ લખશું. ત્યારબાદ યુનું થઈ જશે બાય યુ. તો આ રીતે આપણે બિનવાળા વાક્યો બનાવી શકીએ, જેમાં વાક્ય બનશે ધીસ હાઉસ શુડ હેવ બીન બોટ બાય યુ. હવે આગળ જોઈએ આપણે. એમાં કહ્યું છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, જેમાં ઇંગ્લિશ તમારું કર્મ બનશે એટલે આપણે એને કર્તાના સ્થાને લીધું. કેનનું કેન, બી ફરજિયાત છે. સ્પીકનું વિઠ્ઠીનું રૂપ થશે સ્પોકન અને આઈનું થઈ જશે બાય મી. તો તમારું વાક્ય બનશે ઇંગ્લિશ કેન બી સ્પોકન બાય મી. ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ. સરોજ શુડ મેક ટી ઇન ધ મોર્નિંગ. હવે અહીં ટી નામનો જે શબ્દ જે છે એ આપણું કર્મ બનશે, જેને આપણે કર્તાના સ્થાને લીધું. શુડ જે છે તે એમએ છે તો એને એ જ રખશું. ત્યારબાદ બી અને મેકનું થઈ જશે મેડ અને સરોજનું થઈ જશે બાય સરોજ ઇન ધ મોર્નિંગ. તો વાક્ય બનશે ટી શુડ બી મેડ બાય સરોજ ઇન ધ મોર્નિંગ. ત્યારબાદ આપણે આગળનું એક વાક્ય જોઈ લઈએ જેમાં કહ્યું છે ધે મસ્ટ કમ્પ્લીટ ધેટ વર્ક ઓન ટાઈમ. તો અહીં આપણું જે કર્મ છે તે બનશે ધ ધેટ વર્ક, તો જેને આપણે વાક્યની શરૂઆતમાં લીધું. ત્યારબાદ અહીં મસ્ટ આપેલું છે તો મસ્ટ જ લખવાનું રહેશે. ત્યારબાદ બી જે આપણે પેસિવ વોઇસમાં ઉપયોગ કરવાનું છે જે ફરજિયાત છે. કમ્પ્લીટનું થઈ જશે કમ્પ્લીટેડ અને ધેનું થઈ જશે બાય ધેમ અને ઓન ટાઈમનું ઓન ટાઈમ, કે ધેટ વર્ક મસ્ટ બી કમ્પ્લીટેડ બાય ધેમ ઓન ટાઈમ. આગળ બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. તો આપણે અત્યાર સુધી એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો જોયા. હવે આપણે મોડલ વર્બના કેટલાક આપણે નેગેટિવ સેન્ટેન્સીસ જોઈએ એટલે કે નકાર વાક્યો જોઈએ, જેમાં એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં તમારે એમએ પછી નોટ મૂકવાનું આવશે અને પેસિવ વોઇસની વાક્ય રચનામાં પણ તમારે એમએ પછી નોટ મૂકવાનું આવશે. તો અહીં આપણે જોઈએ વાક્ય રચના પ્રમાણે એક્ટિવ વોઇસમાં કહ્યું છે કે આઈ શુડ નોટ શો માય હોમવર્ક. મારે મારું ગૃહ કાર્ય બતાવવું જોઈએ નહીં. તો અહીં માય હોમવર્ક જે છે એ આપણું કર્મ બનશે, જેને આપણે વાક્યની શરૂઆતમાં લીધું. ત્યારબાદ શુડ જે છે એમએનું એમ જ આવશે અને એની બાજુમાં નોટ છે તો અહીંયા પણ આપણે નોટ મૂકીશું. બી ફરજિયાત છે. શોનું થઈ જશે શોન અને આઈનું થઈ જશે બાય મી. તો વાક્ય બનશે માય હોમવર્ક શુડ નોટ બી શોન બાય મી. આગળ બીજું વાક્ય જોઈએ. એમાં કહ્યું છે પરેશ કુડ નોટ રાઇટ એન એસે. તો અહીં એન એસ જે છે તે આપણું કર્મ બનશે. ત્યારબાદ કુડનું કુડ, નોટનું નોટ અને પેસિવ વોઇસમાં બી, રાઇટનું થઈ જશે રિટર્ન અને પરેશનું થઈ જશે બાય પરેશ. તો વાક્ય બનશે એન એસે કુડ નોટ બી રિટર્ન બાય પરેશ. ત્યારબાદ આગળ જોઈએ આપણે, જેમાં કહ્યું છે મનોજ મે નોટ સિંગ ધ ન્યૂ સોંગ. હવે ન્યૂ સોંગ જે છે ધ ન્યૂ સોંગ જે આપણું કર્મ બનશે. ત્યારબાદ મેનું મે, નોટનું નોટ અને બીનું બી જે પેસિવ વોઇસમાં ફરજિયાત છે. સિંગનું થઈ જશે સંગ અને બાય મનોજ. તો વાક્ય બનશે ધ ન્યૂ સોંગ મે નોટ બી સંગ બાય
મનોજ. આગળ એક વાક્ય જોઈએ આપણે, જેમાં કહ્યું છે પિયુષ મસ્ટ નો થ્રો સ્ટોન્સ એટ ધ વિન્ડો. અહીં સ્ટોનનો અર્થ થાય છે પથ્થર, જેમાં તમને એ આપણું કર્મ બનશે, જે આપણે વાક્યની શરૂઆતમાં લખીશું. ત્યારબાદ મસ્ટ છે તો મસ્ટ જ લખીશું, નકારમાં નોટ લખીશું, પેસિવ વોઇસમાં બી ફરજિયાત છે, થ્રોનું થઈ જશે થ્રોન, બાય પિયુષનું બાય પિયુષ, અને એટ ધ વિન્ડો જે આપણે લાસ્ટમાં લખીશું. તો વાક્ય બનશે સ્ટોન્સ મસ્ટ નોટ બી થ્રોન બાય પિયુષ એટ ધ વિન્ડો. આગળનું વાક્ય લઈએ આપણે, જેમાં કહ્યું છે નિમિષા કેન નોટ ડુ ધેટ ડિફિકલ્ટ સમ. જે અહીં ડુ જે શબ્દ છે એ આપણું મુખ્ય ક્રિયાપદ છે, અને એની પછી જે ધેટ ડિફિકલ્ટ સમ જે આપેલું છે તે આપણું કર્મ બનશે, જેને આપણે વાક્યની શરૂઆતમાં કર્તાના સ્થાને લખ્યું. કેન આપેલું છે તો કેન લખીશું, ત્યારબાદ નોટ, બી ફરજિયાત છે, ડુનું વિઠ્ઠનું રૂપ થશે ડન, અને નિમિષાનું થઈ જશે બાય નિમિષા. તો આપણું વાક્ય બનશે ધેટ ડિફિકલ્ટ સમ કેન નોટ બી ડન બાય નિમિષા. તો આ કેટલાક નકાર વાક્યોના ઉદાહરણ હતા. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યોના ઉદાહરણ જોઈએ, કે જેમાં શું કહે છે, આપણે હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કઈ રીતે થાય છે તે જોવાનું છે. જેમાં એક્ટિવ વોઇસની વાક્યરચનામાં તમારે જે પણ એમે આપેલું છે તેને આગળ લેવાનું છે. તો અહીં પેસિવ વોઇસની વાક્યરચનામાં પણ એ જ રીતે છે કે જે એમે આગળ છે એનું એ જ એમે તમારે આગળ લખવાનું છે, બાકીનું બધી જ વસ્તુ સેમ તમારું રહેશે. તો જોઈએ એમાં કઈ રીતે થાય છે, એક્ઝામ્પલ્સથી વધારે આપણને ખબર પડશે. તો પહેલું વાક્ય છે કુડ યુ બ્રિંગ અ સ્ટોરી બુક. તો એનું આપણે એમએનું પેસિવ વોઇસ બનાવીએ તો તમને કુડ આપેલું છે તો તમારે કુડ જ લખવાનું રહેશે. ત્યારબાદ આપણે કર્મ લખવાનું છે, તો અ સ્ટોરી બુક એ તમારું કર્મ થશે, તો એને આપણે કર્મ લખ્યું. ત્યારબાદ જે આપણે બી એમએની બાજુમાં લખતા, પરંતુ એમે અહીં આપણે આગળ લઈ લીધું છે તો બી એની જગ્યાએ જ રહેશે. ત્યારબાદ બ્રિંગનું થઈ જશે બ્રોટ, અને યુનું થઈ જશે બાય યુ. તો વાક્ય બનશે કુડ અ સ્ટોરી બુક બી બ્રોટ બાય યુ. આગળ એક ઉદાહરણ જોઈએ, જેમાં કહ્યું છે મે આઈ આન્સર ધ ક્વેશ્ચન. તો તમને અહીં મેં આપેલું છે તો તમારે મેં જ લખવાનું છે. ત્યારબાદ કર્મ, તો કે ધ ક્વેશ્ચન જે છે આપણું કર્મ બનશે, બી ફરજિયાત છે, આન્સરનું વિશેષણ રૂપ થશે આન્સર્ડ, અને આઈનું થઈ જશે બાય મી. તો આપણું વાક્ય બનશે મે ધ ક્વેશ્ચન બી આન્સર્ડ બાય મી. ત્યારબાદ આગળ એક ઉદાહરણ જોઈએ, જેમાં કહ્યું છે કેન આસિફ રિસીવ ધ મેસેજ. તો અહીં કેન આપેલું છે તો આપણે કેન જ લખીશું, અને ધ મેસેજ જે છે એ આપણું કર્મ બનશે, જેને આપણે કર્તાના સ્થાને લખ્યું. ત્યારબાદ બી રિસીવનું થઈ જશે રિસીવડ, અને આસિફનું થઈ જશે બાય આસિફ. તો કેન ધ મેસેજ બી રિસીવડ બાય આસિફ. આ રીતે વાક્ય બનશે. ત્યારબાદ જોઈએ આપણે વાક્ય, જેમાં કહ્યું છે શુડ વી રીડ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર. જેમાં શુડ આપેલું છે તો આપણે વાક્યની શરૂઆત શુડથી જ કરીશું. ત્યારબાદ આપણે કર્મ લખવાનું છે, તો ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર એ આપણું કર્મ બનશે. ત્યારબાદ બી આવશે, ત્યારબાદ રીડ આવશે, રીડનું વિઠનું રૂપ રીડ જ રહેશે. હવે અહીં વી જે છે વીનું થઈ જશે બાય અસ. તો આપણું વાક્ય બનશે કે શુડ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર બી રીડ બાય અસ. આગળ એક ઉદાહરણ જોઈએ, જેમાં કહ્યું છે કે મસ્ટ ધે ગીવ એક્ઝામ્સ એવરી યર. તો અહીં મસ્ટ આપેલું છે તો તમારે મસ્ટ જ લખવાનું છે. એક્ઝામ્સ જે છે એ આપણું કર્મ છે, જેને આપણે કર્તાના સ્થાને લખ્યું. ત્યારબાદ બી આવશે, ત્યારબાદ ગીવનું થઈ જશે ગીવન, અને જેનું થઈ જશે બાય ધેમ, અને અન્ય શબ્દ એવરી યર આપેલું છે આપણે લાસ્ટમાં લખીશું. તો વાક્ય બનશે કે મે મસ્ટ એક્ઝામ્સ બી ગીવન બાય ધેમ એવરી યર. તો આ રીતે આપણે કેટલાક એમએ એટલે કે મોડલ એક્ઝિલરીઝના વાક્યો જોયા, કે જેમાં આપણે વિધાન વાક્ય, નકાર વાક્ય અને કેટલાક પ્રશ્નાર્થ વાક્યો પણ જોયા. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ જે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના જે વાક્યો તમને સમજાવ્યા છે તેમાં સારી એવી સમજ પડી હશે. તો હવે આપણે આગળ કેટલાક WH ક્વેશ્ચન જોવાના છે, તો એના વિશે આપણે આગળના ભાગમાં વાત કરશું. ત્યાં સુધી જય હિન્દ.